તો અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને લખ્યું કે મેન હેઝ લર્ન ટુ સ્વિમ લાઇક અ ફિશ ઇન વોટર, મેન હેઝ લર્ન ટુ ફ્લાય લાઇક અ બર્ડ ઇન એર. કે માણસ છે એ પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યો, હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યો, અને હવે તો સ્પેસ વોક કરતા પણ શીખી ગયો. પણ he has not learned to walk like a sane human being upon this earth. એક સારા માણસ તરીકે પૃથ્વી ઉપર ચાલતા શીખ્યો નહીં. We have the best of refrigerators, best of computers, but the worst of humans. ઇન્ફોર્મેશનના આધારે આપણે કમ્પ્યુટર સારા બનાવ્યા, રેફ્રિજરેટર સારા બનાવ્યા, ઇત્યાદિ અનેક સાધનો સારા બનાવ્યા, પણ એ ઇન્ફોર્મેશન એટલે માહિતીના આધારે આપણે માણસો સારા બનાવી ના શક્યા. એટલે જે આપણે કહીએ છીએ ને હ્યુમન બિંગ અને બિંગ હ્યુમન, દરેક હ્યુમન બિંગે આ કરવાનું છે, બિંગ હ્યુમન. તો આપણને આપણા જીવનમાં સંતોષ રહે. અંત સમયે આપણને આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે યસ આઈ લીવ્ડ માય લાઈફ. એવું જીવન જીવવું છે. એની માટે આ ફોર્મેશનની જરૂર છે. તમને આશ્ચર્ય થશે, અત્યારે તો એજ ઓફ ઇન્ફોર્મેશન છે. ઇન્ટરનેટ છે એ ઇન્ફોર્મેશન એક્સપ્રેસ હાઈવે છે. જે માહિતી આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણને પ્રાપ્ત થઈ શકે છે. એવરીથિંગ ઇઝ જસ્ટ અ સ્વિચ અવે. આપણા મોબાઈલમાં, સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય એટલે આખી દુનિયા ફક્ત એક સ્વિચ અવે છે. તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, સાંભળી શકો છો, માહિતી મેળવી શકો છો. આ ઇન્ફોર્મેશન એજમાં આટલી બધી માહિતી આપણી પાસે છે, પણ એ માહિતીમાંથી આપણે ફોર્મેશન ન કરી શક્યા. એની વાસ્તવિક પરિસ્થિતિ સમાજની અત્યારે તમને આશ્ચર્ય થશે. ફોર એવરી પર્સન અપોન ધીસ અર્થ ધેર આર 2 bullets. પૃથ્વી પર ગોળીઓ કેટલી છે? ખાવાની નહીં, હા, મારવાની. દર વ્યક્તિ દીઠ 2. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ છે. દર 10 વ્યક્તિ એક પિસ્તોલ છે. અમેરિકાની જેટલી વસ્તી છે એટલી ગન્સ, ડોમેસ્ટિક ગન્સ ઘરે ઘર છે. તમને આશ્ચર્ય થશે કે એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ $1,500 billion. 1500 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ દુનિયાનું છે, જ્યારે દુનિયાનું શિક્ષણ બજેટ $200 બિલિયન થી પણ ઓછું છે. આ $1500 બિલિયન, $1 બિલિયન એટલે 7,500 કરોડ રૂપિયા થયા. $1500 બિલિયન એટલે પૃથ્વી ઉપર રિસોર્સિસની કોઈ કમી નથી. ભગવાને પૃથ્વી ઉપર ઇનફ રિસોર્સિસ મૂકેલા છે. આપણે બધા વ્યવસ્થાપકો બરોબર વ્યવસ્થા કરતા નથી, એને લીધે બધા પ્રશ્નો છે. બાકી દુનિયાના મુખ્ય 25 દેશો એ નક્કી કરે કે આપણે નવા શસ્ત્રો નથી બનાવવા, R&D નવું નથી કરવું આ ક્ષેત્રમાં, 25 વર્ષનો બ્રેક લે ને, અને ખાલી આ $1500 બિલિયન માંથી 50% સેવિંગ થાય ને, $750 બિલિયન, તો આવતા 25 વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી, શેલ્ટર ફ્રી, ફૂડ ફ્રી અને મેડિસિન ફ્રી ફોર ઓલ પોપ્યુલેશન અપોન ધીસ અર્થ. 4 વસ્તુ ફ્રી થઈ જાય. કારણ કે એવું કહેવાય છે કે યુનાઇટેડ નેશન્સની પીસ સમિટમાં પણ જે પ્રતિનિધિઓ જાય છે એ અંદર હોલમાં જતા પહેલા એનો છેલ્લો ફોન કોલ એક આર્મ્સ ડીલ હોય છે. એટલે આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી છે, આવી ઘણી બધી માહિતીઓ છે, પણ આપણે આ માહિતીને ફોર્મેશન તરફ લઈ જવી છે, ઘડતર તરફ લઈ જવી છે.